સૌથી પહેલાં જે ફાઇનલ રિઝલ્ટમાં જ્યારે મારું નામ આવ્યું તો સૌથી પહેલાં મેં મારા પેરેન્ટ્સ સાથે શેર કર્યું. એક્સાઇટમેન્ટ તો ઘણી ગજબ લેવલની હતી, કારણ કે 1 વર્ષ પછી આઈ થિંક આનું રિઝલ્ટ આવ્યું હતું. જ્યારે રિઝલ્ટ આવ્યું હતું 23 જૂને, તો સૌથી પહેલાં આનંદની વસ્તુ એ હતી, મને તો મેં તો જોયું પણ નહીં હતું, મને ઇન્ફોર્મેશન મળી હતી ફ્રેન્ડ્સ થ્રુ કે રિઝલ્ટ આવી ગયું છે અને તારું સિલેક્શન થઈ ગયું છે. પછી પેરેન્ટ્સે પહેલાં બતાવ્યું, અને આઈ થિંક આ 1 યર પરના વેઇટિંગ, લોંગ પીરિયડના વેઇટિંગ પછી આવ્યું હતું. પછી સરને પછી મેં તરત, એટલે ફોન તો નહીં કરી શકતો હતો, 9:30ની આસપાસ થઈ ગયા હતા, પણ મેં મેસેજ કર્યો હતો અને સરે પછી બીજા દિવસે વાત બી થઈ હતી મારી. તો ઘણો એક્સાઇટમેન્ટનો ટાઈમ હતો, ઘણા લાંબા વેઇટિંગ પછી આ મળ્યું હતું. તો પહેલાં તો સૌથી જે લોકોએ બધાએ સપોર્ટ કર્યો છે એના માટે થેન્ક યુ સો મચ. જ્યારે મેં સંકલ્પની અંદર જે લાઈવ ક્લાસીસ હતા, ઓનલાઈન ક્લાસીસમાં જોઈન કર્યો હતો, તો મારું તો સિમ્પલ એક સ્ટ્રેટેજી એવી હતી કે સૌનું મટીરિયલ પહેલાં વાંચી લો, અને પછી એનામાંથી જે ડાઉટ્સ હતા મેં કાઢી રાખતો હતો. એટલે લેક્ચર્સમાં સર રિવાઇઝ કરાવતા હોય, કોન્સેપ્ટ ભણાવતા હોય, તો પછી મેં ધીરે ધીરે એ બધા એમને ડાયરેક્ટલી જો લાઈવમાં પોસિબલ હોય તો લાઈવમાં પૂછી લેતો હતો, નહીં તો કોઈ વખત ટેલિગ્રામ ઉપર પૂછી લેતો હતો. એ બધા મારા ક્વેશ્ચન જે છે એ સર ઓનલાઈન લઈને સોલ્વ કરાવી દેતા હતા. એટલે કોઈ વખત તમે 20 ક્વેશ્ચન બી સરને મોકલ્યા છે એકસાથે ટેલિગ્રામ પર, પણ મને બધાના સોલ્યુશન મળ્યા છે. એટલે એ સૌથી બેસ્ટ વસ્તુ હતી મારા માટે. ફક્ત આપણા ઉપર હોય કે તમે પ્રિપરેશન કઈ રીતે કરો છો, તમારી કન્સિસ્ટન્સી કેવી છે, એના ઉપર ઇમ્પોર્ટન્ટ હોય છે. સૌથી પહેલાં તો કોન્ફિડન્સનું એવું હતું કે MBAમાં જ્યારે મેં જે ક્લાસ 2 હતી નર્મદા, એ સૌથી પહેલાં મેં એક્ઝામ આપી હતી. એ એક્ઝામિનેશન આપ્યા પછી મેં ઘણી બધી ભૂલો પણ કરી હતી એનામાં. ફર્સ્ટ એટેમ્પ હતો, અને થોડુંક મેથડ પણ એ વખતે અમારી વખતે ચેન્જ બી થઈ હતી. તો એનામાં મેં ઘણી બધી ભૂલો કરી ટાઈમ મેનેજમેન્ટમાં, ને પછી ક્વેશ્ચન સોલ્યુશનમાં. પછી એને પ્રોપરલી સોલ્વ કર્યા અને પછી પાછું એફર્ટ આપ્યું રિવિઝન ઉપર, અને એ પ્રમાણે જે ભૂલો કરી એ પ્રમાણે બધા સોલ્યુશન સોર્ટ આઉટ કર્યા. તો એના કારણે પછી જ્યારે એક્ઝામનો સમય આવેલો ત્યારે કોન્ફિડન્સ આવી ગયેલો કે આના કરતાં હવે વધુ કંઈ નહીં થાય, બધું કરી બેસ્યા છે. એ રીતે MBA વખતે થયેલું. અને ડબલ એ વખતે એવું થયેલું કે થઈ જશે એમ. પેપર આપ્યા પછી તો એવું હતું કે આનામાં થઈ જ જવાનું છે, કશે રહેવાનું નથી. એટલે એ પ્રકારની સિચ્યુએશન મારી થઈ હતી. મેં એમને એટલું જ કહીશ કે જે નવા લોકો જોઈન થશે અને ઈચ્છા રહી છે એમની, તો મારી એક ભૂલ મને હંમેશા લાગતી હોય છે કે જે આપણું જે નોન ટેક વાળો પાર્ટ છે, ટેકનિકલ તમે બધા કરતા હોય, હું પણ કરું છું, બધા કરો છો, પણ નોન ટેકની અંદર કે જેમ કે એપ્ટિટ્યુડ રિઝનિંગ છે, એ બને એટલું સ્ટ્રોંગ કરી નાખો, કારણ કે એની અંદર તમારા બેઠા માર્ક્સ આવી શકે. મેં આઈ થિંક એને બહુ વધારે જે સમય આપવો જોઈએ કે પછી ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ નથી કર્યું, કારણ કે એ તો વધારે સમય માંગી પણ નથી લેતો. તો એના ઉપર ફોકસ કરું. અને બીજી વસ્તુ હજી તમે આના ઉપર ફોકસ કરી શકો કે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી, અને નવા ટાઈપના જે ક્વેશ્ચન આવતા હોય એને એનાલાઇઝ કરીને એ પણ શોધતા રહો, અને બધા પેપરને ટ્રેસ કરતા રહો. તો એ સૌથી બેસ્ટ બેનિફિટ થઈ શકે. તો તમારે સક્સેસ થવું હશે તો મિકેનિકલ ગવર્મેન્ટની જોબ માટે સંકલ્પ જ છે બેસ્ટ ઓપ્શન.